મિત્રો તમને ખબર જ છે કે જંગલી જાનવર ખૂબ ખતરનાક હોય છે, પરંતુ આજના વિડીયોમાં હું તમને એવા 5 જીવજંતુ વિશે કહીશ જે ખતરનાક તો છે પરંતુ એક ઝટકામાં મનુષ્યની મૃત્યુ કરી શકે છે। તો આવો મિત્રો એ જીવજંતુ વિશે જણાવું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવો જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। 5મા ક્રમે આવે છે બુલેટ એન્ટ। બુલેટ એન્ટ કીડીઓની પ્રજાતિ છે। આ એક એવું જીવ છે જેના કરડવાથી ગોલી લાગવા જેવું દર્દ થાય છે, કદાચ એટલે જ આનું નામ બુલેટ એન્ટ રાખ્યું છે। જો આ કીડી કોઈને કરડે તો આનું દર્દ 24 કલાક સુધી સહન કરવું પડે, કારણ કે આની કોઈ સારવાર અથવા દવા નથી। ચોથું બ્રાઉન લેક્યુરસ સ્પાઈડર। કહેવાય છે કે ભારતના કરોડિયા ખતરનાક નથી હોતા, કારણ કે આપણા દેશના કરોડિયાની પ્રજાતિ ઝેરીલી નથી હોતી, પરંતુ બ્રાઉન રેક્યુલર સ્પાઈડર એક એવો ભારતીય કરોડિયો છે જેને તમે સપનામાં પણ નહીં જોવા માંગતા હોય। આના મોઢાનું રિફ્લેક્ટિવ જેવ મનુષ્યની માંસપેશીને બરબાદ કરી નાખે છે। આ ખૂબ ઝેરીલું જીવજંતુ છે। ત્રીજું પસ કટરપિલર। આ જીવ દેખાવે ખૂબ વહાલું લાગે છે, પરંતુ જો આપણે આને અડીએ તો આ આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે આના શરીરમાંથી અજીબ પ્રકારનું ઝેર મૂકે છે જે મનુષ્ય માટે ખૂબ ખતરનાક છે। આના અડવાથી મનુષ્યને દર્દ તો થાય છે, પરંતુ સાથે સાથે ઉલટી પણ થવા લાગે છે। બીજું બ્લેક વિડો। આને દુનિયાનો સૌથી ખતરનાક કરોડિયો માનવામાં આવ્યો છે। જો મિત્રો તમને ક્યાંક આ જોવા મળે તો તરત જ ભાગી જવું, કારણ કે આને કરડવાથી ખૂબ દર્દ તો થાય છે, પરંતુ જો સમયસર સારવાર ન લેવાય તો મનુષ્યનો જીવ પણ જઈ શકે છે। પહેલા ક્રમે આવે છે બોટ ફ્લાય। આને દુનિયાનો સૌથી ખતરનાક જીવજંતુ માનવામાં આવ્યો છે, કારણ કે આ જંતુ મનુષ્યના શરીરમાં નાના નાના છિદ્ર બનાવી મનુષ્યના શરીરની અંદર જાય છે અને 2 મહિના સુધી અંદર જ રહે છે। આ જીવજંતુ મનુષ્યનું માંસ ખાઈ જીવિત રહે છે। તો મિત્રો તમારા મુજબ કયું જીવજંતુ સૌથી ખતરનાક હશે? તો મિત્રો તમારા મુજબ કયું જીવજંતુ સૌથી ખતરનાક છે મને કમેન્ટ કરીને જરૂર કહો। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે જ્ઞાનથી ભરપૂર રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।